થાંભલો કહેવાય. આરો નોય અરણવ ને અને નાભે ઢેકા નોય પણ તું જેવાથી તો ઈ તાબે રે તળાજા ધણી તો આરો નોય અરણવ ને અને આભે ટેકા ન હોય. આપણને દેખાય નહીં. આદરણીય પરમ પૂજ્ય સનાતનના એક મજબૂત પકડી અને ધર્મ માટે ગમે તારે નાનો માણસ આમંત્રણ દે તોય એ પોતે કઈ ખાવું આવીશ. પેલા અહીંયા પધાર્યા તારે મેં વાત કરી કે બાપુ એક ગામમાં રામજી મંદિર બનાવવું છે, તો આ મંદિરના મુખ્ય દાતા પરમ વંદનીય પરમ આદરણીય શ્રી મોરારી બાપુ છે એને પહેલા જ મારા ખાતામાં 1,25,000 રૂપિયા અમારા ખાતામાં નાખી દીધા. બાપુ મંદિર બનાવો. બાપુએ 1,25,000 રૂપિયા આપ્યા. પછી મને એમ થયું કે આ મંદિર માટે ફાળો કરાય નહીં, અને આનો 1 રૂપિયો ફાળો કોઈ પાસે માગ્યો નહીં. કુલદીપભાઈ, મોરબી ગ્રુપ, નીતિનભાઈ, ભરતભાઈ, ચકુભાઈ આ બધાએ કીધું કે તમારે જોવાય મગાવી લો ને મંદિર બનાવી નાખો. મંદિર બની ગયું. બાપુ ફાળા ફંડ બન્યાનું બન્યું. એ આપની કૃપા. હવે એ મંદિરની આજે પ્રતિષ્ઠા છે અને બાપુને મેં કીધું કે બાપુ મંદિર બની ગયું છે, તો મને મારી તારીખ કે તમે સમય હોય, મારા સમયે જો તમારી પ્રતિષ્ઠા હોય તો હું આવીશ. તો આપણી વચ્ચે બાપુ પણ પધાર્યા. આપણા ગામને આ 3જી વાર પાવન કર્યું બાપુએ. બાપુને હજી એક વાર હમણે ચોનગઢમાં બાપુની કથા હતી, લાઈવમાં સાંભળતો હતો. બાપુએ બીજું તો કઈ નથી કેતો, પણ સનાતન માટે જો આજનો અમારો જાગતા જો ઈ રામ વખતે હનુમાનજીને આપણે ધરુભાઈ જોયા નથી. રામાયણના કાળમાં જે હનુમાનજી આપણે જોઈ શક્યા નથી, કે તુલસીદાસ મહારાજને પણ આપણે જોઈ શક્યા નથી. સાંભળ્યું છે આ તુલસીદાસે લખ્યું, આ કાર્ય હનુમાનજીએ કર્યા, પણ આપણે નજરે જોઈ છીએ જે કાર્ય તુલસીદાસ ને હનુમાનજી કરતા હતા એ કાર્ય અમારા મોરારી બાપુ કરે છે. આપણે નજરે નિહાળીએ છીએ, આપણે એને સાક્ષી છીએ, આપણે સુગ્રીવ છીએ, આપણે જાંબુવન છીએ. જે કામ જે સ્થિતિમાં થતું હતું એ કામ જો આજે એક થતું હોય તો ચિંટુભાઈ બાપા તમે ઉપર આવી આવો, આવી આવો. બોલો રામचंद्र भगवान की जय. शुभम करोति कल्याणम आरोग्य धन संपद शत्रु बुद्धि विनाशाय दिव्य ज्योति नमस्तुते. આપણા સરપંચ હું કહું હવે વિષ્ણુબાબુ દાણીધારી અને સાગરભાઈ હાર પહેરાવશે. બાબુ મંદિરમાં 50% એની એકલા યાર. સાગરભાઈ ડાબિયા આવે. છોટુ બાપુ ઉપર વહી આવો. છોટુ બાપુ રામવાડી વિષ્ણુ બાપુ નું સન્માન કરશે. ત્યાં હું ગંભીરભાઈ ને કહું કે બાપાઈ કાગ નું સન્માન કરે. બાપાઈ કાગ નું ચાલુ અટાડી સન્માન કરે. ગંભીરભાઈ ચાદર
चंद्रम शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय जय मंगल भवन अमंगल हारी मंगल द्रवहु सुदशरथ अजिर बिहारी। श्री राम जय जय राम। सांगाणा ગામમાં રામજી મંદિરમાં ઠાકોરજીના સ્વરૂપો વિરાજિત થશે, એમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે। એ ઠાકોરજીના બધા સ્વરૂપોને મારા પ્રણામ। નવદુર્ગા માતાજીની મૂર્તિઓ બાપુના આશ્રમમાં વિરાજિત થશે। એ દિવ્ય શક્તિ ને પણ મારા પ્રણામ। પ્રતિષ્ઠા મહોત્સવમાં જે આચાર્યો અને પૂજનીય બ્રાહ્મણ દેવતાઓ રોકાયા છે, એ સૌ બ્રાહ્મણ દેવતાઓને પણ મારા પ્રણામ। જેમણે જેમણે આ સત્કર્મમાં પોતાની વિત્તજા સેવા એટલે કે સંપત્તિ દ્વારા, તનુજા સેવા શરીર દ્વારા અને માનસી સેવા માનસ સદભાવ દ્વારા જેમણે જેમણે સેવા કરી, એ બધા દાતાઓ એ સૌને પણ ખૂબ ખૂબ સાધુવાદ। આ ગામના સૌ ભાઈ બહેનો અને બાર ગામથી બાપુના તરફ શ્રદ્ધા રાખીને આવેલા સૌ વડીલો ભાઈઓ બહેનો, આપ સૌને પણ મારા પ્રણામ। અને 1008 પૂજ્ય રમજુ બાપુ સૌને મારા પ્રણામ અને જય સિયારામ। પણ એ તપ દ્વારા થાય છે। મારે એ કહેવું છે કે વિશેષ કઈ નહીં, પણ અહીંના આ સ્થાનમાં બેસીને પૂજ્ય પધારો બાપુ વિરાજો પધારો। પ્રણામ બાપુ, જય સિયારામ। આ બધાના કેન્દ્રમાં મને જે બે વસ્તુ દેખાણી તે એ છે કે પૂજ્ય રમજુ બાપુના અનુષ્ઠાનો પૂર્વકનું તપ પડ્યું છે। અત્યારે તો એ પોતાના સમાજથી અસંગ થઈને સાધુ સમાજમાં ભળી ગયા છે, પરંતુ તપ કરવું એ ક્ષત્રિયોના સ્વભાવમાં હોય છે। અને તેથી બાપુ અહીંયા તપ કર્યા જ કરે છે। તલગાજરડા આવે ત્યારે મને કહે કે હમણાં આટલા યજ્ઞો કરું છું, આટલું અનુષ્ઠાન કરું છું, આટલું મૌન રાખું છું। આ બધું સતત ચાલે છે। ક્યારેક ક્યારેક મહિનો, બે મહિના, 3 મહિના, ક્યાંક બહાર જઈને પાછા બેસી જાય છે। એટલે મારે આપને એ કહેવું છે કે જે હકીકત આ બધાના કેન્દ્રમાં બાપુનું અનુષ્ઠાન પૂર્વકનું તપ પડ્યું છે। અને એ તપે આમાં મોરારી બાપુએ કંઈક કર્યું એ વાત જુદી છે, દાતાઓએ કર્યું એ બહુ જ મહત્વનું છે, ગામ લોકોએ સહયોગ આપ્યો એ અતિ મહત્વનો છે। આપ સૌ આ આશ્રમ માટે સદભાવ રાખો છો એ બહુ જ અગત્યનું છે। પરંતુ મુખ્ય વસ્તુ કઈ હોય
તો બાપુનું અનુષ્ઠાન પૂર્વકનું તપ છે. અને બીજું, મંદિર સેવ્ય હોવું જોઈએ. એની સેવા કરવાની આપણને ઈચ્છા થાય. દાતાઓને સામેથી એમ થાય કે અમે આમાં અમારી સદલક્ષ્મીનો ઉપયોગ કરીએ. સેવકોને એમ થાય કે અમે શરીરથી સેવા કરીએ. જે કાંઈ ન કરી શકે એને એમ થાય કે અમે અમારો સદભાવનો ટેકો આપીએ. એટલે સાંગણા ગામે બાપુના તપ અને અનુષ્ઠાનને લીધે આ કાર્ય પૂરતી બાપુ અહીંયા બ્રહ્મા બન્યો છે. એણે આ બધું સર્જન કર્યું. હવે એની જ જવાબદારી છે કે આનું પરિપાલન પણ એ જ કરશે. અને જ્યારે ધજા ફરકી રહી છે ત્યારે આમાં બીજું કોઈ ન ગમતા તત્વો તો પ્રવેશ કરી શકે જ નહીં. પરંતુ કદાચ કરે તો પણ એને નિવારવાનું કામ પણ આ અનુષ્ઠાની બ્રહ્માએ જ કરવું પડશે. આ ત્રણેય કાર્યના મૂળમાં બાપુનું તપ છે. એટલે હું તો એના તપને વંદન કરવા આવ્યો છું. બીજું મેં જોયું, આટલો મોટો શિષ્ય વર્ગ, આટલું મોટું તપ, આટલી મોટી એમની પોતાની દોડધામ, જ્યાં કહે ત્યાં પહોંચે, આ બધું કરવા છતાંય એની સરળતા એમને અકબંધ છે. અને જે સાધુમાં હોવું જોઈએ એ બાપુએ જગતને બતાવ્યું છે કે સહજતા, સરળતા, અને વધારે વાત એ પણ સારી કે કોઈ ફંડ ફાળો નહીં. આ દાતાઓ એ બધું ઉપાડી લીધું અને ધજા ફરકે છે.